આપ જોઈ રહ્યા છો satyday.com પાક્કું ગુજરાતી। ઊંચીના આપેલા ₹1.50 લાખ પરત નહીં આપતા આર્થિક તંગીમાં સપડાયેલા ટેમ્પો ડ્રાઈવરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેવાના બનાવમાં ડિંડોલી પોલીસે 2 મિત્રો વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ઘટનાના અનુસંધાનમાં પોલીસે 2 આરોપીઓની અટકાયત કરી હતી। ડિંડોલી રામી પાર્ક સોસાયટીમાં રહેતા રાજેન્દ્રએ 12/2/2019ના રોજ લક્ષ્મણ ચંદ્રસિંહ ગિરાસેને ₹1.50 લાખ ઉછીના આપ્યા હતા। આ વ્યવહારમાં પરિચિત જીતેન્દ્ર ઉર્ફે જીતુ ભગવાને મોરેએ બાંહેધરી લીધી હતી। રાજેન્દ્રએ પૈસાની જરૂર ઊભી થતાં તેમણે ઉઘરાણી શરૂ કરી હતી, જેથી લક્ષ્મણે ચેક આપ્યો હતો, પણ આ ચેક બાઉન્સ થતાં રાજેન્દ્ર આર્થિક ભીંસમાં સપડાયો હતો। ત્યારબાદ તેને એક ચિઠ્ઠી લખીને ગળે ફાંસો લગાવી દીધો હતો। લક્ષ્મણ અને જીતુએ પૈસા આપવાનો બદલે ગલ્લા તલ્લા શરૂ કરી દીધા હતા। લોકડાઉન દરમિયાન રાજેન્દ્ર આર્થિક ભીંસમાં આવી ગયા હતા અને મિત્રએ નાણાં પણ નહીં આપતા આખરે તેણે તારીખ 4 જૂનના રોજ પોતાના ઘરમાં ફાંસો ખાઈ લીધો હતો। બનાવ અંગે ડિંડોલી પોલીસે લક્ષ્મણ અને જીતુ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા આપ્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી અંતે લક્ષ્મણ અને જીતુને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાના ગુનામાં બંનેની ધરપકડ કરીને તેમને જેલના સળિયા ગણતા કર્યા હતા। satyday.com સુરત। ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક દુષ્પ્રેરણાનો ગુનો દાખલ થયેલો હતો। જે ગુનામાં આ કામના જે ફરિયાદી છે બેન, એમના પતિએ આ કામના જે તોમતદારો છે એમને ₹1,50,000 ઉછીના આપેલા હતા અને એનું સ્ટેમ્પ પેપર પર લખાણ પર કરેલું હતું। તેમ છતાં આ કામના આરોપીઓ આપતા નહોતા। ત્યારબાદ એમને ચેક આપેલા હતા, જે ચેક પણ બાઉન્સ થયેલા હતા। તે દરમિયાન લોકડાઉન હતા, આ કામના ફરિયાદીશ્રીને પતિને પૈસાની જરૂર પડતા એમની પાસે અવારનવાર માગણી કરતા પૈસા આપેલ ન હતા અને જે આ કામના જે ફરિયાદીના પ્રતિ છે જે મરણ જનાર, એમને પણ લોકડાઉનના કારણે કોઈ કામ ધંધો નહોતો એટલે પૈસાની સખત જરૂર પડેલી હતી। છતાં આ કામના જે તોમતદારો છે વાયદો કરતા હતા અને કોઈ પૈસા પાછા આપતા ન હતા, જેથી એમને લાગી આવતા પોતાના જ ઘરમાં ગળે ફાંસો કહી અને આત્મહત્યા કરી લીધી। એ બાબતે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો અને આ ગુનામાં જે 2 તોમતદારો સંડોવાયેલા છે તેમાંના એક તોમતદાર જીતેન્દ્ર ઉર્ફે જીતુ ભગવાન મોરે નાઓની ડિંડોલી પોલીસે ધરપકડ કરેલી છે। Welcome to the Ran Festival, a time for this stark land to don the colorful robes of festivity. Breathe in this air of celebration and excitement. Breathe in a bit of Gujarat. YouTube પર જાઓ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।